हेलो विद्यार्थी मित्रों, स्वागत है तमारू साइंस लेक्चर ની અંદર। तो આજના લેક્ચર ની અંદર આપણે આપણા ચેપ્ટર ની છેલ્લી રાશિ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર ચર્ચા કરવાના છીએ। ઓકે, હા, તો મેં અહીંયા વ્યાખ્યા લખેલી છે કે પરિપથમાં જ્યારે અવરોધો તથા ઉપકરણોનું જોડાણ કરેલ હોય ત્યારે વિદ્યુત પ્રવાહ સતત જાળવી રાખવા માટે બેટરી દ્વારા ઊર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, જેને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે। હવે આ ટોપિક સમજવા આપણે પ્રેક્ટિકલી જોઈએ તો તમને ખબર છે કે આપણે પંખો સતત ચાલુ રાખીએ અથવા તો બલ્બ સતત ચાલુ રાખીએ તો આપણને ખબર ગરમ લાગે, આપણને પંખો ગરમ લાગવા માંડે, બલ્બ ગરમ લાગવા, મોબાઈલનું ચાર્જર તમને ગરમ લાગે સતત ચાલુ હોય તો। હા, તો આ બધું થવાનું કારણ શું છે કે સાહેબ આ બધું થવાનું કારણ શું? તમને મને ખબર છે કે આપણે આવી રીતે આપણે એક સર્કિટ દોરીએ, તો હવે આ સર્કિટમાં છે ને અહીંથી વિદ્યુત પ્રવાહ વહવાનો છે, અહીંથી બલ્બમાંથી થઈ જાય, અહીં અવરોધમાંથી થઈ જાય, હા, પાછો આમ ફરીને ક્યાં આવી જાય? બેટરીમાં આવી જાય। હવે હે ને આ પ્રવાહ એને સતત ચાલુ જ રાખવાનો છે કે આ સર્કિટ શું થાય? સતત હાઈલે રાખે, પરંતુ એમાં અવરોધ સ્વરૂપે કોણ આવે છે? આ બલ્બ અને અવરોધ। કે આપણને ખબર છે કે એમ આવે એટલે આપણે શું થાય? વિદ્યુત પ્રવાહ ભટકાઈને એનો જે વેગ હોય એ શું પડે? ઘટી જાય। કે વેગ હોય, ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોન એમ ગતિ કરતા જતા હોય, ઝુમ અહીંયા ઓલી દિવાલ ફાટ દેવાના શું થાય? ભટકાવાના, તેની સ્પીડ શું થવાની? ઘટી જવાની છે। હવે એની સ્પીડ છે ને એને સતત છે ને કોન્સ્ટન્ટ રાખવી, અચળ રાખવી, કે આમાં જે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને પ્રકાશની ઝડપે ગતિ કરે। વાયરની અંદર જે ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય ને વિદ્યુત સ્વરૂપે પ્રકાશની ઝડપે ગતિ, એટલે પ્રકાશથી થોડીક ઓછી ઝડપે શું કરતો હોય છે? ગતિ કરતો હોય છે। એટલે તમે વિચાર કરો કે વાંથી અહીંયા ફાટદેરાની લાઇટ આવી જાય, કારણ શું કે જે આપણે ઇલેક્ટ્રોન છે એ શું કરતો હોય? પ્રકાશની ઝડપે ગતિ કરતો હોય। હવે આમ ફૈરે રાખે, હા, હવે આમ જે ભટકાય તો હવે શું થાય કે એની સ્પીડ છે ને આપણે જાળવી રાખવી છે કે એને એટલી સ્પીડે સુમાટી શું થાય? પ્રકાશની ગતિએ આનો ઇલેક્ટ્રોન ગતિ કરી રાખે, શું કરે? ગતિ કરી રાખે। તો એ ગતિ જાળવવા માટે છે ને એને ઉર્જા આપે બેટરી, એને શું આપે? ઉર્જા। અને ઉર્જા ખબર કેમ આપે? કે બેટરી છે ને ઉષ્મા છૂટી પાડે। બેટરી શું કરે? ઉષ્મા છૂટી પાડે। બેટરી ઉષ્મા છૂટી પાડે એટલે શું થાય કે ઇલેક્ટ્રોનનો જે વેગ હોય ને ધીમે ધીમે વધે। એનું કારણ શું કે છે ને આ તાર છે ને ગરમ થઈને, અને છે ને આપણે આવી ગયું કે આપણે એક ટોપિક ડિલીટ થઈ ગયો છે કે અવરોધો કયા પરિબળ ઉપર આધાર રાખે। એમાં જો તમારે તારનું તાપમાન વધારે હોય ને વધારે વિદ્યુત પ્રવાહ પસાર થાય, થોડી ઘણી ધાતુ એવી હોય કે એમાં તાપમાન વધે ને વિદ્યુત પ્રવાહ વધારે ઝડપથી પસાર થાય। તો અહીં કંઈક એવું જ થાય છે કે ભાઈ અહીંયા છે ને આ જે તમારે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે આ પ્રવાહને હે ને હલાવી રાખવા માટે શું કરે છે? બેટરી ઉષ્મા છૂટી પાડે। આપણે કેમ સાયકલ હલાવવા હાટું સતત પેન્ડલ મારતા રહીએ, એવી રીતે વિદ્યુત પ્રવાહ સતત ચાલુ રહે એના માટે બેટરી શું કરે? ઉષ્મા છૂટી પાડે। શું છૂટી પાડે? ઉષ્મા। હા, ખબર પડી કે ભાઈ વિદ્યુત પ્રવાહને સતત ચાલુ રાખવા માટે શું કરે? બેટરી શું કરે? ઉષ્મા છૂટી પાડે। આ એની રફલી વ્યાખ્યા લખી, એની કઈ પ્રોપર એવી વ્યાખ્યા હોય ને પૂછાતી નથી, આના દાખલા બહુ ખાસ કરીને પૂછાય એવા છે। હા, ખબર પડી ને કે આપણે જેમ સાયકલમાં પેન્ડલ મારીએ તો જ સાયકલ હાલે, એમ આ બેટરીની અંદર આ પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ હકાવો તો શું કરવું પડે? સતત એને શું કરવું પડે? ઉષ્મા છૂટી પાડતી હોય છે। હા, આપણે પ્રેક્ટિકલી જોયું હોય કે પંખો કેટલા ટાઈમથી ચાલુ હોય તો ગરમ થઈ જાય, બલ્બ ચાલુ હોય તો ગરમ લાગે, ચાર્જર ગરમ લાગે, તો એ બધું શું છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર છે। તો કે સાહેબ તો કે હવે આપણે આ કામનું કે નહીં? અરે ભાઈ બહુ કામનું। તમારા ઘરની અંદર જે ઇસ્ત્રી હોય, સ્ત્રીને ઇસ્ત્રી કપડા ઉપર ઇસ્ત્રી કરો, એ પછી ઓલું હીટર શિયાળામાં આપણે ઇન્ડિયામાં તો ઓછા હોય, હા, બાકી જે શિયાળાનું હીટર છે એ બધા આ જ પ્રિન્સિપલ ઉપર કામ કરે કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર જ શું કરે છે? એ કામ કરે છે। એ સિવાય આપણને ખબર હોય તો આ જૂનો આપણો 100 વોલ્ટનો ઓલો લેમ્પ આવતો મોટો બધો, ખબર હોય તો તારવાળો, આ બધે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર જ શું કરતા હોય છે? કાર્ય કરતા હોય છે। તો આની વ્યાખ્યા એવી બધી કંઈ પૂછાય એવી છે ને, પરંતુ આનું સૂત્ર અહીં હું સાબિત કરું છું। તમારે સૂત્ર અને સાબિતી બંને લેવા જોશે, હા। અને આમાં તમારે જૂનું 9મું ધોરણ જોશે। 9મા ધોરણમાં ચેપ્ટર આવતું કાર્ય ઉર્જા, પાવર, હા।
એ આવડશે ને તો જ આ તમને ખબર પડશે કે આ સૂત્ર કેમ બન્યું. આની સંજ્ઞા છે H. સાહેબ H કેમ? હીટ, ગરમી, એટલે એની સંજ્ઞા શું રાખી છે મેં? H રાખેલી છે. ઓકે, H. હવે આને આપણે સૂત્ર તરફ આગળ વધીએ તો સૂત્ર આનું કંઈક આવું છે. આ બાજુ સાબિત કરી દઉં, મજા આવશે. હા, કે આમાં છે ને તમારે કાર્ય, ઉર્જા અને પાવરના છે ને સૂત્ર જોશે જુના. હવે તમને એ તો ખબર છે ને આપણે કે આ સૂત્ર આવતું V બરાબર W ના છેદમાં Q, આવું એક સૂત્ર આવતું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? એક કુલમ વિદ્યુત ભારને એક કુલમ વિદ્યુત ભાર કરવા માટે કરવું પડતું કાર્ય, એને આપણે શું કીધું હતું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત Q. હવે આ Q ને આ બાજુ જવા દે તો આમ થાય ને W બરાબર V ઇન્ટુ Q, આમ થાય ને W બરાબર V ઇન્ટુ Q. આટલું યાદ છે? કન્ફર્મ? હા. હવે આપણે અહીંયા શરૂઆત શું કરવાની કે આમ લખવાનું. અહીં લખું છું, ધારો કે એક પરિપથનો અવરોધ R છે. શું છે? R છે. હા, આનું એકમ હમણાં આપણે નક્કી કરી રાખશું. ઓકે, હું અહીં એકમ લખી દઈશ. તમને જે તે હોય છે નવમું જ્ઞાન દીધું તો ખબર જ પડી ગઈ છે કે સાહેબ આનું એકમ શું થાય. R છે. પરિપથનો I જેટલું વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પરિપથના બે છેડા વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે તથા T સમયમાં Q જેટલા વિદ્યુત ભાર પસાર થાય છે. એક સેકન્ડ હો ભાઈ. આવું આપણે પેલા સ્ટેટમેન્ટ લખવાનું કે ભાઈ આપણે આમાં કાંઈ નથી કર્યું, ખાલી આપણે જેટલી રાશિ કામની છે ને બધી રાશિના મેં નામ લખી નાખ્યા છે. જો દેખાડું ખમો, આમ વાર્તાની રીતે લખ્યા. અવરોધ R, પછી આ વિદ્યુત પ્રવાહ I, પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V તથા સમય T અને વિદ્યુત ભાર Q. બસ આ પાંચ રાશિના મેં નામ લખી નાખ્યા.
હા અમે 5 રાશિનું શું કર્યું છે ખાલી એક નામ લખીને ખાય. હવે હે ને આપણે અહીં કાંઈ નથી કરવાનું. આપણે અહીંયા હે ને ખબર હવે શું લખવાનું આ લખવાનું. તમને એ તો ખબર છે ને, તમે 9મું ભણતા તો એ આપણને ખબર કે કાર્ય અને ઉર્જા છે ને બે એક જ છે. કાર્ય અને ઉર્જા બે એક જ છે કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય અને ઉર્જા એ શું છે કાર્ય કરવાનું કારણ છે. ખબર છે ને 9માં આવતું કે કાર્ય અને ઉર્જા બે એક જ છે કે તમે આમ કાર્ય W કરો કે એનર્જી E કરો બે એક જ થાય. એ તો ખબર ને, કાર્ય અને ઉર્જા બે એક જ છે. હો ધ્યાન રાખજો. એટલે જો આપણે બેયનો એકમ જૂલ જૂલ જ કહેતા, કાર્યનો એકમ એ જૂલ અને ઉર્જાનો એકમ એ જૂલ આપણે કહેતા. હે તો હવે આપણે શું કરવાના છીએ કે સૂત્ર સાબિત કરવાનું છે. તો હવે સૌથી પહેલા અહીં આપણે ખબર શું લખવાનું કે ભાઈ પરિપથમાં કરવું પડતું કાર્ય W એ VQ છે. આ ખબર આ ક્યાંથી એવું V બરાબર W ના છેદમાં Q. આ તો સૂત્ર આપણે આવતું ને એ એકમ વિદ્યુત ભારને પરિપથના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અમારે કાર્યને કરતા બનાવ્યું હોય તો આમ કરી નાખ્યું કે ભાઈ પરિપથમાં કેટલું કાર્ય થયું હોય VQ જેટલું કાર્ય થયું હોય તો અહીં મેં એમ જ લખ્યું પરિપથમાં કરવું પડતું કાર્ય W એ VQ જેટલું છે. આ સૂત્ર મેં માર્યું ને, જો આ V બરાબર W ના છેદમાં Q તો આપણે આવતું મેં પહેલા સાબિત કરી દીધું હતું. મેં મારે W ને શું બનાવો સૂત્રનો કરતા તો Q અહીંયા આવી જાય ગુણાકારમાં તો W બરાબર V ના છેદમાં Q થયું કે નહીં. તો આપણે શું કહી શકીએ કે કાર્ય કેટલું થયું છે V ગુણ્યા Q જેટલું થયું હોય ને. તો અહીં મેં એ જ લખ્યું કે પરિપથમાં કરવું પડતું કાર્ય શું છે W એ VQ જેટલું છે. એ જ મેં લખ્યું છે. હવે તમને મને ખબર છે 9મા ધોરણ યાદ હોય તો કે કાર્ય અને ઉર્જા શું છે એક છે. આ તો અહીં લખાય તેથી પરિપથમાં ખર્ચાતી ઉર્જા VQ પણ VQ જેટલી થાય આમ લખું તો આને હું બીજી ભાષામાં શું લખી શકું આમ લખી શકું ને E બરાબર VQ. E એટલે ખબર ને મેં શું લખ્યું એનર્જી ઉર્જા કે હાવ પહેલેથી સૂત્ર સાબિત કરી દો. હે અહીંયા જો E બરાબર VQ એમ લખ્યું. જો આમ મૂકી દીધું મેં શરૂઆત મેં અહીંથી કરી કે ભાઈ V બરાબર W ના છેદમાં Q તેથી W બરાબર VQ તેથી એનર્જી બરાબર VQ. આમ મેં કર્યું. આમ મેં કર્યું. તમારા ટેક્સ્ટબુકમાં તો ડાયરેક્ટ પાવરથી જ ચાલુ કર્યું છે કે પાવર બરાબર આ બરાબર આ બરાબર આ. આપણે એ રીત નથી કરતા. ઓકે કાર્ય અને ઉર્જા એક જ હોય. બે ધ્યાન રાખવું. કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય અને ઉર્જાની વ્યાખ્યા શું કે કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહેવાય અને કાર્ય શું છે કે ઉર્જાનું પરિણામ છે. તો અહીં હું આમ લખી શકું ને E બરાબર VQ E બરાબર VQ આમ ના લખી શકું. કાર્ય અને ઉર્જા બે એક હોય તો હું શું લખી શકું E બરાબર VQ. હવે અહીંયા તમારે લખવાનું બંને બાજુ T વડે ભાગતા E બરાબર E ના છેદમાં T બરાબર
VQ ના છેદમાં T. જો બેયના છેદમાં T લખ્યા એટલે T આમ ઉડાડી દઉં તો હતું ઈ નહીં જ આવી જાય. ઓકે, હા મેથેમેટિકલી બેલેન્સ છે, ગાણિતિક રીતે શું છે, સંતુલનમાં જ છે આ TIT. હા હવે યાદ કરો 9મું ધોરણ આપણે શું કહેતા, E ના છેદમાં T ને શું કીધું તું કે એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને પાવર P કહે છે. આવતું યાદ કરો, એકમ સમયમાં ખર્ચાતી ઉર્જાને પાવર કહે છે. E ના છેદમાં T પાવર, હા જૂનું સૂત્ર છે બરાબર V. હા હવે જો Q ના છેદમાં T ને આપણે સ્ટાર્ટિંગમાં શું કીધું તું, Q ના છેદમાં T યાદ કરો. Q ના છેદમાં T ને મેં કીધું તું વિદ્યુત પ્રવાહ I. ખબર ને, એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારની સંખ્યાને આપણે I કીધું. તો એવું હોય ને તો વેરબુક ખોલી રાખજો બાય, એટલે અલગ અલગ સૂત્ર ક્યાંથી એવા તમને ખબર પડે. હા Q ના છેદમાં T ઓલું P બરાબર VI. હા આ થયું ને. હવે જો અમે એક વિચાર કરજો, હવે હું શું કરું, બે બાજુ પાછો T વડે ગુણાકાર કરું. પહેલા આપણે શું કર્યું, T વડે ભાગાકાર. હવે આપણે શું કરશું, T વડે ગુણાકાર. આ લખું બંને બાજુ T વડે ગુણતા. હવે આપણે શું કરવાનું, ગુણાકાર. તો હવે ગુણાકાર હવે આમાં કરવાનું હો ભાઈ. તો કંઈક આવું આવશે, ખમો ને આપણે થોડુંક અલગ કલરથી લખીએ. હા યલો ચોક ક્યાં ગયો, ખમો ચોક કાઢી આવું. પતી ગયા, બધે ચોક પતી ગયા. અહીં આપણે શું લખ્યું હતું, E બરાબર VQ. હવે પેલા ભાઈ બે ને શું કર્યા, T વડે ભાગ્યા એટલે આમ આવ્યું. હા આપણે E ના છેદમાં T ને શું કીધું, P પાવર, અને V અને Q ના છેદમાં T ને મેં કીધો I. હા આમાં તમારું 9મું એવું જોઈએ તો જ તમને આવડશે. બંને બાજુ T વડે ગુણતા એટલે P ગુણ્યા T બરાબર VIT. આમાં થયું ને, P ગુણ્યા T બરાબર VIT. હવે જો આપણે P એટલે શું લખતા હતા, E ના છેદમાં T લખતા હતા, એને ગુણાકારમાં જ મેં T કર્યો ને, આવું થયું ને. E ના છેદમાં T એને ગુણ્યા જ મેં T કર્યું તો TT ઉડી ગયા. TT શું છે, ઉડી ગયા. તો વધ્યું E વધ્યું ઉર્જા. હવે E એટલે આપણે ઉર્જા કહીએ. શું કહીએ, ઉર્જા. ખાલી શું કહીએ, ઉર્જા. આપણે આ કઈ ઉર્જા જોતી છે, ઉષ્મા ઉર્જા. કઈ ઉર્જા જોતી, ઉષ્મા જોઈએ જ ને. અહીં આપણે ઉર્જા કયા સ્વરૂપે છૂટી પડે, ઉષ્મા સ્વરૂપે છૂટી પડે. હા તો મારે ઉષ્મા ઉર્જા હું અહીંયા લખી નાખું. તો આમ લખી શકું H બરાબર VIT. આમ લખી શકું ને, H બરાબર VIT. આ ખબર પડી એટલી. હે અહીંયા જોવો, જો ફરી એકવાર કહું છું. હા જો આપણે શરૂઆત ક્યાંથી કરી, અહીંથી કરી કે ધારો કે એક પરિપથનો અવરોધ R છે, પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરિપથના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તથા T સમયમાં Q જેટલા વિદ્યુત ભાર પસાર થાય છે. હા આ અલગ અલગ રાશિ મેં લખી નાખી. કેટલી રાશિની આપણે જરૂર પડશે અને પડી ખરા. જો હમણાં અવરોધારની જરૂર અહીંયા આવી જશે, જોજો તમે. હા પછી I છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરિપથના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે, તથા T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. ઓકે જો બધી રાશિ આવી ગઈ. અમે હે ને આપણે અહીંયા જૂનું સૂત્ર માર્યું કે ભાઈ આપણે ખબર છે V બરાબર E W ના છેદમાં Q. હા તો મેં એ જ સૂત્ર માર્યું કે પરિપથમાં કરવું પડતું કાર્ય W એ VQ જેટલું હોય. આપણે W જોતો હોય તો આમ થાય કે ને V ગુણ્યા Q. આ સૂત્ર મેં સાબિત કરી દીધું હતું ભાઈલા. જો આ સૂત્ર મેં સાબિત કરી દીધું હતું. V બરાબર W ના છેદમાં Q આપણે આ સાબિત કર્યું હતું. હા આપણે કીધું હતું કે એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય W. હા એમ આપણે વ્યાખ્યા સ્વરૂપે સાબિત કર્યું. તો આપણે Q ને સૂત્રનો W ને સૂત્રનો કરતા બનાવીએ તો આ Q છે આ બાજુ ગુણાકારમાં આવી જાય એટલે V into Q થઈ જાય. V into Q. હા તો મેં અહીંયા જો એ જ લખ્યું, પરંતુ ગુજરાતીમાં લખ્યું કે W એ VQ જેટલું છે એટલે W VQ શું છે હરખા. તેથી પરિપથમાં ખર્ચાતી ઉર્જા પણ VQ જેટલી થાય. આપણને એ ખબર છે કે કાર્ય અને ઉર્જા શું છે, બે એક જ છે. હા આપણે શું કર્યું, માત્ર એને નામ જુદા જુદા આપી દીધા છે. હા
તો આ શું હશે VQ. શું આવશે VQ? ઉર્જા VQ આવે. હવે બંને બાજુ આપણે શું કર્યું? T વડે ભાંગ્યું. શું કર્યું? બંને બાજુ T વડે ભાગતા. તો બંને બાજુ T વડે ભાંગ્યું તો આ E ના છેદમાં T, આ VQ ના છેદમાં T. તો E ના છેદમાં T એને આપણે શું કીધું? પાવર P. શું કીધું? પાવર P. અને VQ ના છેદમાં T એને મેં Q ના છેદમાં T એને મેં શું લખી નાખ્યું? I. વિદ્યુત પ્રવાહ I લખી નાખ્યો. શું લખી નાખ્યો? વિદ્યુત પ્રવાહ I. તો સૂત્ર શું બન્યું? P બરાબર VI. શું બન્યું? P બરાબર VI. બંને બાજુ T વડે ગુણતા તો આ બાજુ T વડે ગુણ્યો અને આ બાજુ T વડે ગુણ્યો એટલે P ગુણ્યા T બરાબર VIT. હા, તો હવે આપણે પાછું P એટલે શું લખતા હતા? E ના છેદમાં T લખ્યું હતું ને, એને ગુણ્યા T કર્યું કહેવાય. આ E થયું ને, P એટલે E ના છેદમાં T, એને ગુણ્યા T. T વહી ગયા, ઉર્જા જ મળે ને પાછી આપણને, ઉર્જા મળે. પરંતુ હવે આપણે આ ઉર્જા જે છે ને એના પ્રોપર સ્વરૂપમાં લખ્યું કે મારે માત્ર ઉર્જા નહીં, મેં કઈ ઉર્જા લખી? ઉષ્મા ઉર્જા લખી. કઈ ઉર્જા લખી? ઉષ્મા ઉર્જા લખી. કઈ ઉર્જા? ઉષ્મા ઉર્જા. હા, ઉષ્મા ઉર્જા. અને હવે પછી છે ને લાસ્ટ કંઈક આવું આવશે. હું છે ને ક્યાં આમાં લખી દઉં? ખમો અહીંયા લખી દઉં. અહીં લખી દો. ઓહમનો નિયમ યાદ કરો. V બરાબર IR. સાબિત કર્યું હતું કે 60 અચળ તાપમાનને પરિપથમાં બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ વિદ્યુત પ્રવાહ I ના સમપ્રમાણમાં હોય છે. બરાબરની નિશાની મૂકીને આપણે અચળાંક R મૂક્યો તો યાદ આવ્યું? V બરાબર IR. અહીંયા V છે ને, ત્યાં IR મૂકી દો એટલે કંઈક આવું થાય. H બરાબર V, સોરી V તો આપણે નહીં લખ્યું, R ઇન્ટુ I T આવું થાય ને. I ગુણ્યા I. હે, તો હવે આપણે શું કરીએ? I ગુણ્યા I એટલે આપણે I નો શું કરી નાખીએ? વર્ગ. એટલે IR I² T. H બરાબર લાસ્ટ જે સૂત્ર આવે એ આપણે શું આવશે? I² T. હા, ફરી એકવાર સમજૂતી શું કરીએ આપણે સમજી લઈએ. તો જો વિદ્યુત પ્રવાહની તાપીય અસર એક આવી ચાલુ થઈ કે પરિપથમાં જ્યારે અવરોધો તથા ઉપકરણોનું જોડાણ કરેલું ત્યારે વિદ્યુત પ્રવાહ સતત જાળવી રાખવા માટે બેટરી દ્વારા ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થઈ છે, જેને શું કહેવાય? જેને વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે. અને ભાઈ આનો એકમ તો ભૂલાઈ ગયો આપણે. આ રાશિ છે તો આનો શું હોવું જોઈએ? આનો એકમ આવ્યું શું? ઉષ્મા ઉર્જા. ઉષ્મા ઉર્જા. ઉર્જાનો એકમ જે જૂલ. હે ને, ખબર હે ને? કોઈ પણ ઉર્જા હોય એનો એકમ તો શું રહે? જૂલ જ રહે. એકમ શું રહેવાનો છે? જૂલ જ રહેવાનો છે. આમાં તમારું જૂનું નવમું પાકું હોય ને તો તમને આ સૂત્ર સાબિતી આરામથી ખબર પડી જાય. હા, કે આપણને ખબર હોય કે પાવર એટલે E ના છેદમાં T ને પછી કાર્ય અને ઉર્જા બે એક જ છે ને કાંઈ ફેર નથી એ બધી ખબર હોય તો આ સૂત્ર તમને આરામથી સાબિત થઈ જાય. હા, કે ભાઈ પરિપથમાં અવરોધો તથા વિદ્યુત ઉપકરણો જોડેલા હોય ત્યારે પરિપથની અંદર વિદ્યુત પ્રવાહ સતત જાળવી રાખવા માટે બેટરી દ્વારા ઉર્જાનો ઉષ્મા સ્વરૂપે વ્યય થાય છે, જેને આપણે શું કીધું? વિદ્યુત પ્રવાહની તાપીય અસર કીધી. એની સંજ્ઞા શું છે? H. તાપીય અસર, ઉષ્મા, હીટ એટલે સંજ્ઞા શું રાખી? H. અને કોઈ પણ ઉર્જા હોય, ઉષ્મા શું છે? એક પ્રકારની ઉર્જા છે, ઉષ્મા ઉર્જા જ છે. હો, કોઈ પણ ઉર્જા હોય એને શું આપણે કહીએ? એકમ. એનો એકમ શું રાખ્યા છીએ આપણે? જૂલ રાખીએ છીએ. ધારો કે એક પરિપથનો અવરોધ R છે, પરિપથમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પરિપથના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે તથા T સમયમાં Q જેટલા વિદ્યુત ભાર પસાર થાય છે. હા, અમે એક રફ વાત કીધી કે આપણે આમાં શું લીધું છે? એક અવરોધ R લીધો છે, વિદ્યુત પ્રવાહ I લીધેલું છે, પછી બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટ લીધો છે તથા T સમયમાં Q જેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. ઓકે, પછી અમે હું લખ્યું? પરિપથમાં કરવું પડતું કાર્ય W એ કેટલા E કેટલું છે? VQ જેટલું છે. આ સૂત્ર ખબર ને ક્યાંથી આવ્યું? V બરાબર W ના છેદમાં Q. આ સૂત્રો પરથી આપણે શું કર્યું? મેળવું વિદ્યુત સ્થિતિમાનના તફાવત નામની રાશિમાં મેં કીધું હતું.
v બરાબર w ના છેદમાં q. આ q ને આ બાજુ જવા દો તો w બરાબર શું થયું vq થયું. શું થયું vq. ખબર પડી? w બરાબર શું થયું vq. તો w બરાબર vq. કાર્ય vq જેટલું થયું. તો કાર્ય ને ઊર્જા શું છે? બે એક જ છે. તો આપણે w લખ્યા કે e લખ્યા, કાંઈ ફેર પડે નહીં, બે શું છે? એક જ છે. હા, તો એ થાય શું? e બરાબર vq. e બરાબર vq. બંને બાજુ t વડે ભાગતા, બંને બાજુ આપણે શું કર્યું? t વડે ભાંગ્યું. t વડે ભાંગ્યું તો શું મળ્યું આપણને? કે ભાઈ e ના છેદમાં t. આ શું આવ્યું? vq ના છેદમાં t. હા, એટલે e ના છેદમાં t એને આપણે શું કીધું? પાવર p. એને શું કીધું આપણે? પાવર p. અને vq ના છેદમાં t. તો q ના છેદમાં t ને આપણે શું કીધું? વિદ્યુત પ્રવાહ. અન્ડરસ્ટેન્ડ? ખબર પડી? બંને બાજુ પછી હવે આપણે પાછું શું કર્યું? t વડે ગુણાકાર કર્યો. શું કર્યો? t વડે ગુણાકાર. તો બંને બાજુ t વડે ગુણ્યા એટલે p ગુણ્યા t. અને એ શું આવશે? vi ગુણ્યા t. તો p ગુણ્યા t એને મેં શું કીધું? ઉર્જા r કીધી. ઉર્જા h કીધી. શું કીધી? ઉર્જા h. ઉષ્મા ઉર્જા, હીટ એનર્જી. h શું? મેનેજ ખબર પડી? હા. અને vi ગુણ્યા t ને મેં શું કર્યું? vi ગુણ્યા t રહેવા દીધું. ત્યારબાદ મેં ઓહમ નો નિયમ માર્યો, લો ઓફ ઓહમ નો નિયમ માર્યો તો શું આવ્યું? h બરાબર rit ઇન્ટુ i ઇન્ટુ t. હા, આટલું છે એ શું છે? આટલું વોલ્ટેજ છે. ri શું આવ્યું? વોલ્ટ હતો ને આપણે. આ સૂત્ર હતું v બરાબર ir. તો આ v ની કિંમત મૂકી દીધી ir. હા, પછી આ it તો શું છે? સૂત્રના જ છે. તો આ i ગુણ્યા i એટલે i નો વર્ગ અને rt. ખબર પડી? હા. તો આના ઉપરથી આપણને એ ખબર પડી કે જે વિદ્યુત પ્રવાહની તાપી અસર હોય ને, જે પરિપથનો વિદ્યુત પ્રવાહ હોય કેના ઉપર આધાર રાખે? એક તો પરિપથના અવરોધ ઉપર, બીજું કેના ઉપર? કે ભાઈ વિદ્યુત પ્રવાહ ઉપર, અને ત્રીજું કેના ઉપર? સમય ઉપર આધાર રાખે. અને આ જો ત્રણેય સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં એટલે સર આ વધે આ વધે. જો સામાન્ય ઉદાહરણ તમે વિચાર જ કરો પોતે. એક એવો તાર છે કે જેનો અવરોધ વધારે છે, તેમાંથી પ્રવાહ અટકીને પસાર થાય એટલે વધારે ઉર્જા દેવી પડશે, એટલે એ તાર વધારે ઝડપથી ગરમ થાય ને. તમે વિચાર કરો કે જે તારનો અવરોધ વધારે છે એમાંથી ગરમી વધારે છૂટી પડતી છે. આપણે જે બલ્બ હોય ને, બલ્બ જે આપણે 100 વોલ્ટનો જૂનો આવતો, એમાં ટંગસ્ટન ધાતુ વપરાતી. ટંગસ્ટન ધાતુ છે ને ઉષ્માની થોડી ઘણી વિદ્યુતની થોડી ઘણી અવાહક છે. તેમાં ઓલું ઉષ્મા જતા શું લાગે? વાર લાગે. ઓલું કરંટ જતા વાર લાગે એટલે એમાં વધારે પ્રમાણમાં ઉર્જા આવે. હા, એટલે ટૂંકમાં તમારે એમ યાદ રાખવાનું કે જે વસ્તુનો અવરોધ વધારે હોય એમાં ઉષ્મા ઉર્જા શું દેવી પડે? વધારે દેવી પડે. એ સિવાય કે i વિદ્યુત પ્રવાહ i ઉપર આધાર રાખે. હવે કોમન સેન્સ છે સાહેબ કે વિદ્યુત પ્રવાહ તમે વધારે વહેડાવશો તો તાર શું થશે? વધારે પ્રમાણમાં ગરમ થશે. હા, આપણને ખબર જ છે કે આપણે બહુ વધારે પાવર આવી જાય ઘરમાં તો ફ્યુઝનો તાર ગરમ થઈને ઓગળી જાય. હા, એવું જ થાય ને કે બહુ વધારે વિદ્યુત પ્રવાહ આવી જાય તારમાં તો શું થાય? ફ્યુઝ ઓગળી અને તૂટી જાય. હા, તો વિદ્યુત પ્રવાહ ઉપર આધાર રાખે. t સમય ઉપર આધાર રાખે. તમે કોઈ પણ વસ્તુને જેમ વધારે સમય સુધી કાર્ય કરાવશો એમ વધારે ગરમ થાય. પંખો જાજી ઘડી ચાલુ રાખો, ગરમ થાય. બલ્બ જાજી ઘડી ચાલુ રાખો, ગરમ થાય. હા, તો ઈ વાત કરેલી છે. ઓકે, કોઈને કઈ પ્રશ્ન નથી? ફરી એકવાર સૂત્ર તારવણી કરી નાખીએ તો આપણને 5 રાશિ આપી. અવરોધ r, i વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત v, સમય t અને q વિદ્યુત ભાર. પરિપથમાં કરવું પડતું કાર્ય w એ vq જેટલું છે, તેથી પરિપથમાં ખર્ચાતી ઉર્જા પણ શું આવે? vq જેટલી જ આવે છે. હા, કે ભાઈ કાર્ય અને ઉર્જા શું છે? બે એક જ છે. અને આ સૂત્ર કેમ આવ્યું? v બરાબર w ના છેદમાં q. તેના પરથી આવેલું. તો v બરાબર શું આવે આપણને? vq માં એટલે બંને બાજુ t વડે ભાગતા, તો બંને બાજુ સાહેબ અમે t વડે ભાગ્યું તો e ના છેદમાં t બરાબર vq ના છેદમાં t. હા, e ના છેદમાં t ને મેં શું કહી દીધું? p પાવર કહી દીધું. ને vq ના છેદમાં t એમાં q ના છેદમાં t ને મેં શું કહી દીધું? i. v એમને એમ રાખ્યો ને q ના છેદમાં t ને મેં શું કીધું? i કીધું. હવે પાછું આપણે શું કર્યું? બંને બાજુ t વડે ગુણતા. તો બંને બાજુ t વડે ગુણ્યું તો p ગુણ્યા t બરાબર vi ઇન્ટુ t. હા, હવે p ગુણ્યા t કરો એટલે ઉર્જા જ મળી જાય ને. ખબર ને કેમ? આમ પાવર એટલે શું લખી શકો તમે? e ના છેદમાં t એને ગુણ્યા t વહી ગયા, પાછી હોતી હોય ની ઉર્જા જ મળી ગઈ ને. ઉર્જા મળી ગઈ. તો આ વખતે હું ઉર્જાને e ને એને પરફેક્ટ નામ આપી દઉં. હું નામ આપી દીધું કે ભાઈ હું નામ આપ્યું કે મેં નામ આપ્યું છે સાહેબ એને ઉષ્મા ઉર્જા h. શું નામ આપ્યું? ઉષ્મા ઉર્જા h નામ આપી દીધું. ઉષ્મા ઉર્જા h નામ આપ્યું. ને આપણે શું લખ્યું? બરાબર VIT. હા,
ટી અહીંયા ગુણાકારમાં આવી ગયો એટલે VIT એનું કંઈ થવાનું નથી. VIT મેળવો. હવે આપણે H બરાબર શું લખ્યું? વોલ્ટેજ હતું એની જગ્યાએ મેં શું લખી નાખું? RI into T. હું લખ્યું R into I into T. આ V ની જગ્યાએ મેં શું લખી નાખ્યું? RI. IR લખી નાખું. લાવો ને એટલે તમને મજા આવે. IR. તો આ શું આવ્યું? IR સ્ક્વેર RI સ્ક્વેર T. IR V બરાબર મેં શું લખી નાખ્યું? IR અને IT તો હતા I ગુણ્યા I એટલે I નો સ્ક્વેર એટલે H બરાબર શું આવ્યું? R into સ્ક્વેર. ઓકે. અને હું એક લીટી બોલું અત્યારે તમે રફમાં લખી નાખો, પછી ફેરબુકમાં છે ને આ સૂત્ર લખાઈ જાય ને એટલે એની નીચે લખજો. હાલો લખો. વિદ્યુત પ્રવાહની તાપીય અસર. 2 મિનિટ ખમો ટેક્સ્ટબુકમાં જોવા દો. લખો. આ પરિસ્થિતિને જૂલનો તાપીય નિયમ કહે છે. આ પરિસ્થિતિને જૂલનો તાપીય નિયમ કહે છે. શું કહે છે? તાપીય નિયમ કહે છે. અને પરિપથમાં ખર્ચાતી ઉષ્મા ઉર્જા, ખર્ચાતી ને વ્યય પામતી લખો ને, વ્યય પામતી. પરિપથમાં કેમેરો અહીંયા હું આવ્યો ગયો. પરિપથમાં વ્યય પામતી આ ઉષ્મા ઉર્જા પરિપથના અવરોધ R તથા પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I, પરિપથમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહ I અને સમય T ના સમપ્રમાણમાં હોય છે. સમય T ના સમપ્રમાણમાં હોય છે. ટૂંકમાં અવરોધ વધે, ઉષ્મા ઉર્જા વધે, વિદ્યુત પ્રવાહ વધે, ઉષ્મા ઉર્જા વધે, સમય વધે, ઉષ્મા ઉર્જા વધે. એટલું મેં તમને શું કર્યું અહીંયા લખાવ્યું છે. સમપ્રમાણ એટલે તો ખબર ને, એક વધે તો બીજું વધે, ને વ્યસ્ત પ્રમાણ એટલે એક ઘટે બીજું વધે, બીજું ઘટે પેલું વધે. તો આથી વિદ્યુત પ્રવાહની તાપીય અસર. આને હવે આપણે ક્યાં જઈએ છીએ? દાખલા તરફ જઈએ છીએ. ઓકે. અને આ જો યાદ રાખજો, આટલું લખવાનું છે, પછી અહીંથી આમ સૂત્ર સાબિતી અહીંયાથી આટલું સૂત્ર અહીંયા લખ્યું છે. ઓકે. અને આનો એકમ જૂલ આવશે. શું કામે? ઉષ્મા શું છે? પ્રકારની ઉર્જા એટલે શું આવશે? જૂલ. આટલું આમ લખવાનું છે, પછી આટલું આમ, પછી અહીંયાથી શું લઈ લેવાનું? આટલું આ લઈ લેવાનું છે. અને છેલ્લે મેં ઓલું કીધું ને જૂલનો તાપીય નિયમ, એ નીચે શું કરીને લખી નાખજો આ સૂત્રની નીચે. ઓકે. સ્ક્રીનશોટ પાડ્યો, સાઈડમાં જાઉં છું. અને વિદ્યાર્થી મિત્રો, આમાં દાખલા માટેથી જે જરૂરી સૂત્ર છે ને એની નીચે હું અંડરલાઈન કરી દઉં. એક તો આ સૂત્ર જરૂરી છે, એક જરૂરી છે આ સૂત્ર લાસ્ટમાં આપણે જે આવ્યું આ 2 સૂત્ર, એ સિવાય આ એક ત્રીજું સૂત્ર. આ 3 સૂત્ર તમારે દાખલામાં ઉપયોગી થશે. ઓકે. તો નેક્સ્ટ લેક્ચરમાં દાખલા ગણીશું અને એક નાનકડો પ્રશ્ન છે કે વિદ્યુત પ્રવાહના વ્યવહારિક ઉપયોગો. નેક્સ્ટ લેક્ચરમાં આપણો આ પાઠ શું થઈ જશે? સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. પછી આપણે આપણા કામનો કહી શકાય એવો એક 13મો પાઠ, છેલ્લો ને પહેલો કામનો પાઠ, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોમાં શું કરશું? આગળ વધીશું. ઓકે.